સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે, કેટલું અંતર પ્રાપ્ત કરે, આવું પૂછ્યું છે. હવે તમારે સરેરાશ શોધવી પડે કે પ્રારંભિક વેગથી શરૂ કરે છે અને 10 સેકન્ડ માટે એનો વેગ જે છે 27.5 છે, તો સરેરાશ વેગ સરેરાશ વેગ કેટલો થાય? તો v એવરેજ બરાબર u + v/2. u0 છે પ્રારંભિક વેગ, અંતિમ વેગ છે 27.5 ની છેદમાં 2 કરું તો 27.5 ના છેદમાં 2. આ જ્યારે વેગ હોય ત્યારે અંતર કેટલું થાય? તો s બરાબર શું થાય? v * t. આ v જે છે એ મૂકી દો, કેટલો સમય છે? 10 સેકન્ડમાં. 10 find distance covered by object in next 10 સેકન્ડ. તો આટલા વેગથી પહેલો પ્રારંભિક 0 અને અંતિમ ફાઇનલ કેટલો છે? 27.5. આટલા વેલોસિટી એવરેજ થઈ, એટલી એવરેજ વેલોસિટી થી કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે. તો આ વાપરવાનું 10 સેકન્ડમાં કેટલું અંતર ડિસ્પ્લેસમેન્ટ કેટલું કરે? તો 10 મલ્ટીપ્લાય કરી દો v * એવરેજ * 10 એટલે શું આવશે? 27.5/2 * 10. આ તો કેટલા મળ્યું? આ તો તમને 10 સેકન્ડમાં મળ્યું, પરંતુ પૂછે છે નેક્સ્ટ 10 સેકન્ડ. જો ફર્સ્ટ 10 સેકન્ડમાં કેટલું થાય? 27.5/2 * 10 થાય. નેક્સ્ટ 10 સેકન્ડમાં શું થાય? તો રેશિયો થઈ ગયો 1:2 નો રેશિયો થયો. 1:2 એટલે કે નેક્સ્ટ પછીની એટલે શું થાય? 3 times of this એટલે 3 * 27.5/2 * 10 થશે. આવો ક્વેશ્ચન છે. તો જ્યારે તમને ઇનિશિયલ વેલોસિટી આપેલું હોય, ફાઇનલ વેલોસિટી તમને આપેલી હોય, તો ત્યારે તમારે છે ને એવરેજ ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું. તો આ રીતના તમારે ક્લિયર કરવાનું છે. બહુ આવું બધું વિચાર આવવો પણ ઇમ્પોર્ટન્ટ છે નીટ અને જેઈ ના ક્વેશ્ચનમાં. ચલો, મોટર કાર ઇઝ મૂવિંગ વિથ અ યુનિફોર્મ સ્પીડ ઓફ 20 મીટર પર સેકન્ડ, એટલે કે 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. comes to stop on the application of brakes. એ બ્રેક લગાડવાથી ઊભી રહી જાય છે. after traveling a distance of 10 meter its acceleration is, તો પ્રવેગ કેટલો હશે? તો આવો ક્વેશ્ચન કીધો છે. સ્ટોપ થઈ જાય છે, બરોબર છે. હવે એનો પ્રવેગ પૂછ્યો છે એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાત કરી છે કે જો આ વેગ છે અને 10 મીટર ઊભો રહે છે તો s બરાબર શું થાય? u² / 2a. તો પ્રવેગ કેટલો લાગે? પ્રતિ પ્રવેગ કેટલો લાગે છે? તો u² / 2s. s નીચે આવી ગયો અને a આ બાજુ આવી ગયો. u કેટલો છે? 20 20 કેટલામાં અંતરમાં? 2 × 10 એટલે 10 મીટરમાં ઊભો રહી જાય છે. તો પ્રવેગ કેટલો લાગે? પ્રવેગ કયો હશે? પ્રતિ પ્રવેગ હશે. આ 2 × 10 એટલે 20 એક ઉડી જશે તો શું આવશે? 20. હવે આ જે 20 છે એમાં જો પોઝિટિવ 20 પણ આપેલું અને નેગેટિવ 20 પણ આપેલું છે. પ્રવેગ કયો લાગે? પ્રતિ પ્રવેગ લાગે. એટલે કે કન્સેપ્ટમાં આગળ જવાનું. કન્સેપ્ટ શું કહે છે કે પ્રતિ પ્રવેગ લાગે, ભલે જવાબ પોઝિટિવ આવે પરંતુ લખી નાખવાનું નેગેટિવ -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે બધાને? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચલો, આને નિગ્લેક્ટ કરશો તો ચાલશે. ક્વેશ્ચન નંબર 8 છે, આને નિગ્લેક્ટ કરજો, બરાબર છે. જો આ ક્વેશ્ચન જો વાંચો. A body of mass 10 kg is moving with a constant velocity 10 meter per second. Constant velocity થી 10 meter per second થી ગતિ કરે છે. when a constant force acts for a 4 second. અચળ બળ છે એ 4 સેકન્ડ માટે લાગે છે. It moves with velocity 2 meter per second in the opposite direction. અચળ બળ લાગવાથી એ ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં 2 મીટર પર સેકન્ડ થી ગતિ કરવા માંડે છે. તો એક્સેલરેશન પ્રોડ્યુસ ઇન ઇટ ઇઝ, તો એમાં પ્રવેગ કેટલો ઉભો થયો છે? આવો ક્વેશ્ચન છે. પહેલા જે છે ને વેગ હતો ને એ કાક આ બાજુ હતો 10 મીટર પર સેકન્ડ, પછી છે ને આ બાજુ થઈ જાય છે. કેટલી સેકન્ડમાં થઈ જાય? જો 4 સેકન્ડમાં એનો વેગ આ બાજુ, અચળ બળ આ બાજુ લાગે છે. આમ 10 મીટર પર સેકન્ડ દીધું આમ થઈ જાય છે. તો a બરાબર શું થાય? vf - vi upon delta t. તો vf તો આ બાજુ હતું, કોઈ પણ એકને ઋણ લઈ લેવાનું. તો આ બાજુ ઋણ લે તો આ બાજુ ધન લેવાનું. તો -2 - 10
આ નિયમનો માઈનસ આવ્યો એટલે 10 જો આ બાજુ ધન લેતા હોય તો બરોબર પેલા 10 જો ના 10 વાળાને ધન લઈએ તો 10 આમ છે પછી અચળ બળ લાગે છે તો 4 સેકન્ડમાં એ આ બાજુ 2 થઈ જાય છે તો આ બાજુ 10 ધન છે તો આ ધન જ છે જો આ માઈનસ નિશાની છે ને એ નિયમની -2 આમ થઈ જાય છે -2 -10 upon 4 સેકન્ડ તો શું આવશે -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે તો આ nth સેકન્ડનો ક્વેશ્ચન છે તમે જાતે કરજો બરોબર કરજો સોલ્યુશન છે જ તે ટ્રાય કરજો આ પણ nth સેકન્ડ 4th સેકન્ડ અને 3rd સેકન્ડનો રેશિયો છે આ પણ તમે જાતે કરજો આને આ પણ હવે છે ને આ જે ક્વેશ્ચન છે એ તમને ફેસ ટુ ફેસ કરાવીશ તો તમને સમજાશે તો આ સ્કીપ કરજો પહેલો પણ ક્વેશ્ચન મેં કીધો ઈસ પણ સ્કીપ કરજો આ આપણે રેસ્ટ ટુ રેસ્ટ મોશનની વાત કરી રેસ્ટ ટુ રેસ્ટ મોશનના ક્વેશ્ચન જે છે અવારનવાર પૂછાય છે રેસ્ટ ટુ રેસ્ટ મોશન એટલે શું થાય ઓબ્જેક્ટ છે કંઈ થોડો આ જીવન ગતિ જ કર્યા કરે ગતિ જ કર્યા કરે ગતિ જ કર્યા કરે આવું થોડું થાય જાય ઊભો રહે પછી પાછો જાય એ જતો હોય ત્યારે શું લાગે પ્રવેગ લાગે અને જ્યારે ઊભો રહેવા માંગે ત્યારે શું લાગે પ્રતિપ્રવેગ લાગે એટલે જતો હોય ત્યારે એક્સેલરેશન અને રોકવા માટે બ્રેક લગાડે કે રિટાર્ડેશન તો અમુક ટાઈમ સુધી આપણે વાત કરીએ પોર્શનની વાત કરીએ છીએ આટલા ટાઈમ સુધી જો આ અહીંયા આટલે પણ આટલો પાર્ટ છે બરાબર આટલા ટાઈમ સુધી એક્સેલરેશન લાગી રહ્યું છે પ્રવેગ લાગી રહ્યો છે ત્યારે એની મેક્સિમમ વેલોસિટી થઈ જાય અહીંયા સુધી મેક્સિમમ વેલોસિટી બ્રેક લગાડી નથી ત્યાં સુધી પછી જ્યારે બ્રેક લગાડશે ત્યારે શું થશે રિટાર્ડેશન થશે પ્રતિપ્રવેગ લાગશે અને જે પછી ઊભો રહી જશે તો આમાં એક્સેલરેશન આમાં રિટાર્ડેશન બંનેમાં ટાઈમ અલગ અલગ હશે જો t1 અને t2 બંનેમાં સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ અલગ હશે s1 અને s2 તો આનો રિલેશન છે આપણા ઇક્વેશન છે મુજબ ગોતવા જઈએ તો v u at થી ફાઇન્ડ કરીએ તો v u at થી ફાઇન્ડ કરવા જઈએ તો u તો શું છે આમાં u0 છે જો તો આમાં જ્યારે લગાડીએ તો u0 તો v alpha t1 થશે v max ફાઇનલ વેલોસિટી v max alpha t1 પછી આમાં લગાડીએ તો શું થશે આમાં શું થાય છે ફાઇનલ 0 ઇનિશિયલ શું છે v max તો v u at u શું છે v max છે અહીંયા જો u max vu શું છે v max છે v જે છે એ 0 છે તો 0 v max માઈનસ શું કામ લખ્યું કેમ કે રિટાર્ડેશન છે -β t2 આ બાજુ હોય તો v max β t2 થશે તો આ બંનેનો રિલેશન થયો alpha t1 β t2 આ રિલેશન છે પછી એના આધારે બીજો v2 - u2 2as થી પણ રિલેશન બનશે alpha s1 β s2 તમને અહીંયા તમે જોઈ રહ્યા છો v max વાળું ઇક્વેશન આવી રહ્યું છે તમને આ ઇક્વેશન વધારે યુઝફુલ કરતા એક ઇક્વેશન વધારે યુઝફુલ કયું છે ખબર તમને મેં લખાવેલું પણ કે તમને જો s વાળો રિલેશન આપેલું હોય s 1/2 alpha beta upon alpha plus beta into t square તમારા મટીરીયલમાં આ છે અને v max u plus alpha beta upon alpha plus beta into t આ બે ઇક્વેશન આના ઉપરથી જ આવે છે આ બે ઇક્વેશન આ જે રેસ્ટ ટુ રેસ્ટ મોશનમાં આ શું છે એક્સેલરેશન આ શું છે રિટાર્ડેશન આલ્ફા અને બીટા ખબર પડી ગઈ તો આના આધારે તમારા મટીરીયલમાં કેટલા 3 થી 4 ક્વેશ્ચન આપેલા છે બહુ જ સિમ્પલ છે એમાં ડેરિવેશન આપેલું છે આપણે ડેરિવેશન કરવાનું નથી x અને y છે તો x અને y મૂકી દો ને એમને તો ઇક્વેશન તમને પૂછેલા છે ડાયરેક્ટ તો જો આ ઇક્વેશન શું છે આ ઇક્વેશન શું છે કે જ્યારે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ હોય ને એક્સેલરેશન અને રિટાર્ડેશન બંનેની કમ્બાઇન્ડ વેલ્યુ વાત કરવાની કીધું ક્યાંથી મેં યાદ કેમ રાખ્યું છે ખબર કેમ કે s બરાબર થાય ut plus half at square આ ut 0 છે એટલે આ 1/2 a એમાં a જે છે ને કમ્બાઇન્ડ જ્યારે વાત કરીએ તો a આ બને અને એ જે a અહીંયા હોય અને આ જે છે એ શું છે v u plus at માં આ u તો બંનેમાં 0 છે
આ એની જગ્યાએ આલ્ફા બીટા પણ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ટી થઈ ગયું. જો ઈ જ છે. તો તમારે આ બે ઇક્વેશન આ રીતના યાદ રાખવાનો છે. અહીંયા કમ્બાઇન્ડ એક્સેલરેશન શું થશે? આલ્ફા બીટા અપોન આલ્ફા પ્લસ બીટા